વિદ્યાર્થી બહેનો આપણે આગળના વિડીયોમાં સ્વાધ્યાય 4.1 સુધી આપણે શીખી ગયા હતા. હવે આજે આગળ આપણે સ્વાધ્યાય 4.1 વિદ્યાર્થી પહેલાં આપણે કીધું હતું કે જો એક ચલ સુરેખ સમીકરણ હોય તો એના અનન્ય એ માત્ર એક જ ઉકેલ હોય. એક ચલ સુરેખ સમીકરણ એક ચલ સુરેખ સમીકરણ હોય તો એના ઉકેલ એક અને માત્ર એક જ એટલે કે અનન્ય મળે ઉકેલ અનન્ય મળે એક અને માત્ર એક જ. અને જો દ્વિચલ સુરેખ સમીકરણ હોય દ્વિચલ સુરેખ સમીકરણ ના ઉકેલ અનંત મળે. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્ન પૂછ્યો ધ્યાન આવ્યો કે એક ચલ સુરેખ સમીકરણ હોય તો એના ઉકેલ એક અને માત્ર એક જ એટલે કે અનન્ય હોય. જો દ્વિચલ સુરેખ સમીકરણ હોય તેનો ઉકેલ અનંત મળે. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે ઉદાહરણ 3 માં અને એના આપણે 4 ભિન્ન ઉકેલ મેળવવાના છે. તો ઉદાહરણ 3 માં રકમ છે તમારે સમીકરણ x + 2y બરાબર 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. એટલે આમાં તમારે ગમે તે એક સૂત્ર કરતા બની દેવાનું કે એક ચલને x ને બનાવો તો y ને બનાવો. તો આપણે x ને બનાવીએ તો x બરાબર 6 - 2y. આ 2y પેલી બાજુ જાય એટલે 2y માઇનસ થશે. હવે આમાં તમે y ની કિંમત મૂકશો અને તમને x ની કિંમત મળશે. એટલે જો એમાં પહેલું ઉકેલ શું છે કે y બરાબર દાખલા કે આપણે 1 લઈએ, ગમે તે લઈ શકાય. તમારે 1 લઈએ તો x બરાબર 6 - 2 કૌંસમાં 1 બરાબર 6 - 2 બરાબર 4. એટલે તમારે જો કોઈ x ની કિંમત હશે તો એનો ઉકેલ થશે 4 અને 1 ઉકેલ 4 ને પહેલો x એમ આવે પછી y એમ લખવાનું. આપણે ત્રીજા પેપરમાં શીખી ગયા હતા. પછી નંબર 2 y બરાબર 2 લઈએ તો x બરાબર 6 - 2 કૌંસમાં 2 y ની જગ્યાએ 2 કિંમત મૂકી દેવાની. તો 6 - 4 બરાબર 2 માટે ઉકેલ 2 અને 2. ત્રીજું આપણે લઈએ કે y બરાબર દાખલા ગમે -1 લઈએ તો x બરાબર 6 - 2 કૌંસમાં -1 બરાબર 6. અહીંયા ઓછા ગુણાકારની વધતા રહેશે એટલે બરાબર 8 થશે. માટે ઉકેલ 8 - 1. ચોથું ઉકેલ આપણે શોધવો હોય તો દાખલા y બરાબર આપણે મૂકીએ 3 તો x બરાબર 6 - 2 કૌંસમાં 3 એટલે બરાબર 6 - 2 કરી 6 બરાબર 0. માટે ઉકેલ 0 3. આ રીતે આપણે મેં આ કિંમત લીધી, તમે આના સિવાય બીજી પણ કિંમતો તમે લઈ શકો અને એ પ્રમાણે તમે ઉકેલ શોધી શકો. તો આના એવા કેટલા ઉકેલ મળે તમારા અનંત ઉકેલો. તો આ તમારે ઉદાહરણ 3 હતું. એ રીતે ઉદાહરણ તમે 4 આપ્યું છે આ પ્રમાણે તમારે એમાં ફક્ત 2 જ ઉકેલ શોધવાના છે દરેકમાં. એટલે એ પ્રમાણે તમે શોધી નાખ્યો. તો જો આ વિદ્યાર્થી બેનો પ્રતિ તેના માટે સમીકરણ x + 2y બરાબર 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. હવે તમે આગળ ગમે તે ચલનું સૂત્ર કરતા ના બનાવી શક્તિ આવો કે x ની જગ્યાએ y ની જગ્યાએ કિંમત મૂકો તો તમને x ની જગ્યાએ મૂકો તો y ની કિંમત મળે, y ની જગ્યાએ મૂકો તો x ની કિંમત મળશે. એ પ્રમાણે તમે સીધા પણ એ પ્રાઇસ શોધી શકો. ઓકે, હવે સ્વાધ્યાય 4.2 સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 1. નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે? તો એમાં જે y બરાબર 3x + 5 આવશે અને તમને 3 વિકલ્પો આવે છે. અનન્ય ઉકેલ હોય એનો, માત્ર 2 ઉકેલ હોય કે અનંત ઉકેલ હોય. તો તમારે આ જે છે
એ તમારે દ્વિચલ બે ચલ છે દ્વિચલ સુરેખ સમીકરણ છે દ્વિચલ સુરેખ સમીકરણ મેં હાલ આપણે લખ્યું કે દ્વિચલ સુરેખ સમીકરણ કેવો ઉકેલ હોય અનંત ઉકેલ હોય હવે શા માટે તો તમે જો x ની કિંમત મૂકો તો એની અનુરૂપ તમને y ની કિંમત મળશે પરંતુ y ની કિંમત મૂકો તો એની અનુરૂપ x ની કિંમત મળશે એ તમે કારણ આપી શકો એના માટે તો આના કેવા ઉકેલ મળશે તો અનંત ઉકેલ મળે આ પહેલા દાખલામાં અનંત ઉકેલ મળે અનંત ઉકેલ હોય તો આ કારણ સમજાવે કે જો તમે આમાં x ની કિંમત મૂકો તો એને અનુરૂપ y ની કિંમત તમને મળે y ની કિંમત મૂકો તો એને અનુરૂપ x ની કિંમત મળે એ પ્રમાણે હવે દાખલા નંબર 2 આવે દાખલા નંબર 2 નીચે પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ લખો આમાં 4 ઉકેલ તમારે શોધવાના છે સમીકરણના 4 ઉકેલ લેવો એમાં પહેલો દાખલો આપણે લઈએ કે 2x + y = 7 હવે મોટાભાગે x કોણ તો y ની આગળ તમારી જો સહગુણક ના હોય એવું તો પસંદ કરવાનું તમારે સીધો પેલું થાય ચલો અહીંયા y ની આગળ સહગુણક નથી તો ચલો 2x ની બાદ લઈએ તો 2x માઈનસ થશે y = 7 - 2x ચલો હવે તમે આમાં x ની કિંમત મૂકશો અને તમને y ની કિંમત મળશે ચલો એમાં પહેલો ઉકેલ આપણે શોધીએ કે ચલો x બરાબર આપણે 0 લઈએ x બરાબર 0 તો y બરાબર 7 - 2 કૌંસમાં 0 હવે પહેલો 0 સાથે ગમે તે સાથે 0 સાથે ગુણાકાર એટલે 0 થઈ જશે એટલે 7 - 0 બરાબર 7 તો ઉકેલ તમારે પહેલો ઉકેલ આવશે 0 અને 7 પહેલું x એમ લખવાનું પછી y આમ આવશે એટલે 0 7 નંબર 2 x બરાબર 1 લઈએ તો y બરાબર 7 - 2 કૌંસમાં 1 2 × 2 એટલે 7 - 2 એટલે કેટલા આવશે 5 આવશે તો ઉકેલ આવશે આનો ઉકેલ 1 5 આ બીજો ઉકેલ નંબર 3 ત્રીજો ઉકેલ આપણે શોધીએ x બરાબર 2 લઈએ તો y બરાબર 7 - 2 કૌંસમાં 2 તો 7 - 4 બરાબર 3 તો ઉકેલ થશે તમારે 2 અને 3 चलो चौथो उकेल शोधिए x बराबर अभी माइनस ले जाता है -2 तो y बराबर 7 - 2 कौंसમાં -2 तो 7 હવે ગુણાકારમાં ઓછા અને વધતા લઈએ 4 બરાબર 11 તો લખવાનું ઉકેલ -2 અને 11 આ રીતે આપણે અનંત ઉકેલો શોધીશું આપણે ઉદાહરણ 3 માં 4 ઉકેલ શોધ્યા ત્યારે તમે સ્વાધ્યાય 4.2 માં પહેલો દાખલો આપણે 4 ઉકેલ તમે આ બે કિંમતો લીધેલા સિવાય તમે બીજી પણ કિંમતો લઈને ઉકેલ શોધી શકો અને આના અનંત ઉકેલો હોય પ્રમાણે ચલો બીજો એક દાખલો લો દાખલા નંબર 2 માં બીજો πx + y બરાબર 9 ચલો હવે આપણે y નું સૂત્ર કરતા બતાવીએ તો y બરાબર 9 - πx આ પ્રમાણે લખાય πx કરતા તો આ બાજુ માઈનસ થઈ ગયું હવે આપણે તમે x ની કિંમત મૂકશે અને y ની કિંમત મળશે તો ચલો આપણે પહેલો ઉકેલ શોધીએ કે x બરાબર 1 લઈએ તો y બરાબર 9 - π કૌંસમાં 1 એટલે બરાબર 9 - π થશે તો એનો ઉકેલ આવશે 1 ત્યારે 9 - π ચલો બીજો ઉકેલ શોધીએ નંબર 2 x બરાબર 2 લઈએ તો y બરાબર 9 - π કૌંસમાં 2 એટલે 9 - 2π 9 - 2π તો ઉકેલ તમારે થશે બીજો 2 અને 9 - 2π ત્રીજો ઉકેલ લઈએ આપણે નંબર 3 x બરાબર 3 લઈએ તો y બરાબર 9 - π કૌંસમાં 3 એટલે બરાબર 9 - 3π તો ઉકેલ તમારે થશે 3 અને 9 - 3π ચલો નંબર 4 x બરાબર 4 તો y બરાબર 9 - π કૌંસમાં 4 બરાબર 9 - 4π
તો ઉકેલ 4 અને 9 ઓછા 4 પાઈ. તો આ પ્રમાણે તમે ઉકેલ શોધી શકો. આના સિવાય તમે બે કિંમતો લીધી, એના સિવાય તમે x ની ગમે તે કિંમત લઈ y ની કિંમત આ પ્રમાણે શોધી શકો. તો y ની કિંમત તમે મૂકો તો x ની કિંમત મળે લેવાની. તો એ પ્રમાણે તમારે આ બીજો એક દાખલો થશે. પછી જ્યારે આપણે 5x + y = 9 છે, y ને સૂત્ર કરતા બનાવીએ આપણે ચલને. તો y = 9 ઓછા આ πx કેટલો છે -πx. હવે x બરાબર 1 મૂકીએ તો જો x હોય તો 1 મૂકી દઈએ તો y = 9 ઓછા π + 9 ઓછા π. તો ઉકેલ થશે પેલો x આવે 1. પછી y ની કિંમત તો 9 ઓછા π બીજા નંબર x બરાબર 2 લ્યો તો આ 2 ઓછા 9 2π થશે. એટલે 3 4 ને તમે ગમે તે કિંમત લઈ શકો. પછી તમે અનંત ઉકેલ તમારે એના મળે. હવે દાખલા નંબર 3 આવે. દાખલા નંબર 3 નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ x - 2y = 4 ના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી તે ચકાસો. હવે x - 2y = 4. હવે બરાબર પહેલા સમજી લેજો કે જો આમાં તમે x અને y ની કિંમત તમને આપેલી છે, કિંમત આમાં તમે મૂકો ડાબી બાજુ અને જો જોડે જવાબ 4 તમારે આવે તો સમજી લો કે ઉકેલ છે. ડાબી બાજુમાં કિંમત મૂકતો x અને y ની કિંમત મૂકતા જો 4 ના આવે બીજી કિંમત આવે તો તમે સમજી લો કે ઉકેલ નથી. તો ચાલો એમાં તમારે નંબર 1 પહેલો લઉં. તમારે નંબર 1 0 2. ચલો 0 2 તમને આપણે આપી છે તો તે x બરાબર 0 છે, y બરાબર છે 2. આ પહેલા ખ્યાલ હોવો જોઈએ. ચલો x આમ હોય બીજો y આમ હોય. તો ચલો આ સમીકરણમાં ડાબી બાજુ x ની જગ્યાએ 0 મૂકો, y ની જગ્યાએ 2 મૂકી આપણે. તો જો ડાબી બાજુ x - 2y બરાબર 0 - 2 + 2 એટલે બરાબર 0 - 4 બરાબર -4. ભાઈ બરાબર જરા કે ડાબી બાજુ -4 જવાબ આવે. જમણી બાજુ તમારે 4 છે એટલે જો ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. એટલે માટે 0 2 એ સમીકરણનો ઉકેલ નથી. ઉકેલ નથી. આ પ્રમાણે તમે દાખલો ગણી શકો. તો ફરી જ્યારે કે 0 2 આપે x બરાબર 0 y બરાબર 2 એ આ ડાબી બાજુ અંદર તમે કિંમત મૂકો એટલે જવાબ 4 આવવું જોઈએ. તો ચાલો 0 - 2 * 2 એટલે 0 - 2 એટલે -4 આવે. અહીંયા 4 પ્લસ છે, અહીંયા 4 માઈનસ આવ્યા ડાબી બાજુ. તેથી ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ માટે 0 2 એ આ શબ્દનો ઉકેલ નથી. ચલો એવી રીતે ત્રીજો દાખલો લો. જો ત્યારે ત્રીજો દાખલો હોય ત્રીજો દાખલા તો ત્રીજો દાખલો 4 0 ડાબા x બરાબર 4 છે, y બરાબર 0 છે. તો ચલો આપણે ડાબી બાજુ લઈએ x - 2y x - 2y. ચલો આપણે કિંમત મૂકીએ x ની જગ્યાએ 4 - 2 કૌંસમાં y ની જગ્યાએ 0. તો ચલો 2 નો 0 સાથે ગુણાકાર 0 થશે એટલે 4 - 0 બરાબર 4. જો અહીંયા ડાબી બાજુ 4 જમણી બાજુ પર તમારે 4 છે એટલે જો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે x - 2y બરાબર 4 નો 4 0 ઉકેલ છે. આ બીજો દાખલો તમારે એ પ્રમાણે છે કે તમારે x ની જગ્યાએ 4 મૂકો, y ની જગ્યાએ 0 મૂકો, ડાબી બાજુ કિંમત મૂકો, જો જમણી બાજુ જેટલો છે એટલો આવે તો આખી લાગે આ એનો ઉકેલ છે. ચલો એ રીતે હવે એક ચોથો દાખલો નંબર 4 વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2 4 વર્ગમૂળ 2. તો ચલો આપણે x ની કિંમત આવે છે વર્ગમૂળ 2, y ની કિંમત એ થશે 4 વર્ગમૂળ 2 બરાબર 4 વર્ગમૂળ 2. ચલો આ કિંમત આપણે સમીકરણ પર ડાબી બાજુ મૂકીએ તો ડાબી બાજુ x - 2y છે. તો ચલો x ની જગ્યાએ વર્ગમૂળ 2 માઈનસ 2 કૌંસમાં 4 વર્ગમૂળ 2 એટલે બરાબર વર્ગમૂળ 2 ઓછા ચલો હવે 4 દુ 8 એટલે 8 વર્ગમૂળ 2 થશે. હવે કશું નથી આપણે 1 વર્ગમૂળ 2 કહેવાય. એટલે એમાંથી 8 ઓછા 8 વર્ગમૂળ 2 કાઢી નાખો તો ઓછા 7 વર્ગમૂળ 2 વધશે. ઓછા 7 વર્ગમૂળ 2. ચલો આ તમારે જમણી બાજુ ડાબી બાજુ હોય. જમણી બાજુ તમને 4 આપે છે. જમણી બાજુ કેટલા આપે છે 4.
તેથી ડાબી બાજુ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, ડાબી બાજુ એ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ માટે વર્તુળ 2 જ્યાં વર્તુળ 2 એ સમીકરણનો ઉકેલ નથી, સમીકરણનો ઉકેલ નથી. તો આ પ્રમાણે તમારે જે આ દાખલા નંબર 3 માં જે બાકીના દાખલા રહ્યા તમારે બીજો પાંચમો એ તમારે આ પ્રમાણે ગણી નાખજો. હવે દાખલા નંબર 4 બહુ સહેલો જ છે. આ તમારે દાખલા નંબર 4 દાખલા નંબર 4 x બરાબર 2 અને y બરાબર 1, y બરાબર 1 એ સમીકરણ 2x + 3y 2x + 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તો k ની કિંમત શોધો. વિદ્યાર્થીઓ આવો દાખલો પૂછાતો એ ઉકેલ તો આપી દીધેલું છે. નો મતલબ છે કે x બરાબર 2 અને y બરાબર 1 આ સમીકરણ મૂકશો એ સીધી તમને k ની કિંમત મૂકી છે મળી જશે. તો ચલો હવે જુઓ x બરાબર 2 y બરાબર 1. ચલો 2x + 3y બરાબર k. ચલો હવે x ની જગ્યાએ 2 મૂકો. તો ચલો 2 કૌંસમાં 2 વત્તા y ની જગ્યાએ 3 કૌંસમાં 1 બરાબર k. ચલો 2 × 4 વત્તા 3 × 3 બરાબર k માટે 7 બરાબર k માટે k બરાબર કેટલા આવશે 7. તો આ કે આપણે k ની કિંમત શોધી શકીએ. જો આપણે ત્યાં લખો x બરાબર 2 આપે છે, y બરાબર 1 આપે છે અને સમીકરણનો એક ઉકેલ આપેલો છે તો k ની કિંમત શોધો. એટલે ઉકેલ છે જ આ સમીકરણ એટલે તમે સીધી એ સમીકરણ કિંમત જ x ને y ની જગ્યાએ મૂકવાની છે તો સીધી આપણે k ની કિંમત મૂકશે 7 મળશે. જો x ની જગ્યાએ 2 × 4 y ની જગ્યાએ 3 × 3 બરાબર k 2 × 4 + 3 અને 7 k બરાબર 7 થશે આ પ્રમાણે. તો તમારે સ્વાધ્યાય 4.2 આટલે પૂરું થઈ જાય છે. તો સ્વાધ્યાય 4.2 ના બાકીના દાખલા અને ઉદાહરણ નોટબુકમાં લખી દેવા. હવે તમારે આગળ જ્યારે આપણે લઈશું ત્યારે તમારે આલેખ પોથી, કારણ કે આલેખો હવે આવે છે એટલે તમારે આલેખ પોથી લાવી દેજો અને આલેખ પોથીમાં પણ તમારે ઘરે એ પ્રમાણે આલેખો રહેવાની હું અહીંયા શીખવા જ તમારા બ્લેકબોર્ડ પર તમારે આલેખ પોથીમાં આલેખો તમારે દોરવાની છે અને આલેખ પોથી તમે વસાઈ દેજો એ પ્રમાણે